ગુજરાતના બીએડ અને ડીએલએડ કરેલા તમામ મિત્રો ને આવનારી ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરી જે પરીક્ષા આપવાની છે, ટેટ 2 પરીક્ષા આપવાની છે, એવા તમામ મિત્રોનું આ પોડકાસ્ટ સિરીઝમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે જે ગઈ વખતની ભરતી હતી 2023ની, એમાં એક સફળ શિક્ષક ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરી અને કોમર્સ શિક્ષક તરીકે વડાલીમાં જોબ કરતા રાજેન કુમાર ચૌહાણ આપણી સાથે છે, જે સુરતથી બિલોંગ કરે છે અને આજે આપણા સન્માન સમારંભમાં આવેલા અને ખાસ તમારા માટે એમનું પોડકાસ્ટ આયોજિત કર્યું છે. તો રાજેનભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સર. નમસ્કાર. રાજેનભાઈ પાસેથી આપણે ખાસ જે મિત્રો શિક્ષક બનવા માંગે છે એમના માટેની જે સ્ટ્રેટેજી છે, ખાસ એ કોમર્સ શિક્ષક છે એટલે કે એમનું 11-12 કોમર્સ શિક્ષક તરીકે પસંદગી થઈ છે અને રાજેનભાઈ 50,000 પગાર વાળી જોબ છે. જી, એટલે સારું ને? એકદમ. અને એમાં પાછું 8મું પગાર પંચ આવી જાય તો બહુ જ સારો સેલેરી ટૂંકમાં હાયર સેકન્ડરી ટીચરને મળતો હોય છે. તો રાજેનભાઈ, ખાસ આપણે તો તમે તૈયારી 2023માં કરી, તૈયારી કેવી રીતે કરી અને ખાસ તમને એમ મેઇન્સ ઉપર તમે શું ફોકસ કર્યું હતું? પ્રિલિમ્સમાં કેટલો સ્કોર હતો તમારો? પ્રિલિમમાં મારા 94 હતા. બરાબર છે. અને કટ ઓફ તો 70 નું જોઈએ છે. જી. પ્રિલિમમાં તમે કયા વિષય ઉપર ફોકસ કરેલું વધારે? પ્રિલિમમાં એક તો મનોવિજ્ઞાન અને ખાસ તો કન્ટેન્ટ હતું જ. કન્ટેન્ટ જ આપણે કન્ટેન્ટ સારું પાવરફુલ હતું. પદ્ધતિ શાસ્ત્ર સાથે અને મનોવિજ્ઞાન તૈયાર હતું. તે સિવાય ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર થોડું ઘણું. બરાબર છે. એટલું તો કોમર્સ વાળા એટલે ગ્રામર પર થોડું ઓછું હોય છે. બરાબર. પણ તમારો કોમર્સમાં સારો સ્કોર છે, તો સમજો કોઈને હાયર સેકન્ડરી ટીચર બનવું છે તો કયા વિષય પર ફોકસ કરવું જોઈએ અને કઈ બાબતમાં ખાસ એને મજબૂત બનવું જોઈએ? સૌપ્રથમ તો આ પરીક્ષા પાસ થઈ એટલે જે મિત્રો પણ છે અથવા તો જે જુનિયર પણ છે, એમના સતત ફોન આવતા જ હોય છે, કારણ કે હવે તરત આવનાર છે એટલે તે આપણને પૂછતા જ હોય છે, કારણ કે જાતે તૈયારી કરે એના કરતા કોઈક જે સફળ થયું હોય તેની પાસેથી માહિતી મેળવતા છે, માર્ગદર્શન, જેમ અમે તમારી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે. તો એમને પણ તમે જે રીતે વસ્તુ સમજાવો છો તે જ વસ્તુ એ પ્રમાણે અમે તૈયારી કરી હતી અને અમને એને સમજાવ્યું. જેમ કે મેન્સ આપણા માટે બ્રહ્માસ્ત્ર છે. જેમ કે કન્ટેન્ટ આપણે તૈયાર કરીએ, અમારા કોમર્સ વિષયની વાત કરીએ તો અકાઉન્ટ, એસપી અને બીએ, તમે આટલું કન્ટેન્ટ કરો એટલે મેન્સના જે 80 માર્ક્સનું છે, 100 માર્ક્સનું તે પણ તૈયાર થઈ જાય, પદ્ધતિ શાસ્ત્ર પણ આવી જાય અને સાથે સાથે પ્રીનું પણ આમાં થઈ જાય. પછી એક્સ્ટ્રા તમે મનોવિજ્ઞાન જેટલું કરો, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર જેટલું કરશો એટલું ધીમે ધીમે તમારો પ્રીનો સ્કોર વધતો જશે. પણ પહેલું ફોકસ તો આપણું મેન્સ પર જ હોવું જોઈએ, કારણ કે નોકરી આપણને કોણ અપાવવાની છે? મેન્સ જ અપાવવાની. તમારું કન્ટેન્ટ, તમારી મેથડ અને ગુજરાતી વર્ણનાત્મક. તો તમને આમ વર્ણનાત્મક અઘરું લાગતું કે કોમર્સ અઘરું લાગતું? કોમર્સ તો કન્ટેન્ટ તૈયાર હતું, કારણ કે જેવું અમારું એમકોમ 2018માં પૂરું થયું એટલે તરત પ્રાઇવેટમાં જોબ પણ ચાલુ કરી દીધી હતી. તો ત્યારથી જ બીએ, એસપી તો નતો ભણાવતો પણ અકાઉન્ટ અને બીએ ભણાવું એટલે એ વિષય તો મારા તૈયાર હતા. થોડું ખાલી એમાં શું કહેવાય કે આપણે પરફેક્શન લાવવા માટે અને રિટર્ન કરવાનું હોય એટલે તમે સમજો કે 8 માર્ક વાળા રોજનું બોર્ડ વર્ક તો થતું જ હોય. બોર્ડ જ્યારે તૈયારી કરતા, તૈયારી પહેલા જ્યારથી ભણાવવાની શરૂઆત થઈ તો ભણાવતા એ જ રીતે કે જાણે આપણે પરીક્ષા જ આપવાની છે, કારણ કે વિદ્યાર્થીને જેટલું સારું આપશું એટલું આપણું એ થશે. એટલે તમે સમજો કે 5-7 વર્ષ પ્રાઇવેટમાં જોબ કર્યા પછી ગવર્મેન્ટ મળી. જી. પરીક્ષા પહેલી વાર જ છે. આ સ્વાદ પેલું કહેવાય ને કે આપણે પ્રાઇવેટમાં ખાસું સ્ટ્રગલ કર્યું હોય અને હવે ગવર્મેન્ટ જોબ મળી છે તો બધી રીતે ફાઇનાન્શિયલી તમે ફ્રી થઈ ગયા. આજે નીચે કોમર્સ વાળા જ એક બેન હતા, મને કે સાહેબ 5,000 માંથી હું 50,000 પહોંચી. જી. કારણ કે ગામડામાં નાની સ્કૂલમાં કે અમે જતા હોય તો 5,000, 7,000, 8,000 સેલેરી આપતા હોય. કારણ કે ગામડામાં કદાચ સિટીમાં પ્રાઇવેટ ટીચરનો તો સેલેરી કેટલો 12,000, 15,000. તો સીધા એમાંથી 50,000 પહોંચ્યા એટલે કે સાહેબ આનંદ છે, ખરેખર અમને જ્ઞાન લાવ્યું ફળ્યું છે ને કે અમે ખરેખર તમે એમ કહે છે કે ભાઈ જેટલા પણ મિત્રો આવું સ્ટ્રગલ કરે છે ને તૈયારી કરો. એ વાત તો 100% સાચી છે. એટલે તમે મિત્રો સંઘર્ષ તો તમારે કેવું છે કે કરવો પડશે, મહેનત કરવી પડશે, તૈયારી કરવી પડશે. સફળતા ચોક્કસ મળવાની છે. સફળતા માટે કેવું છે કે હવે તમારી પાસે વિકલ્પ છે કે ભાઈ ટાટ હાયર સેકન્ડરી, ટાટ સેકન્ડરી આવવાની છે, તમારો વિષય છે એ તમારા વિષયને તમે વ્યવસ્થિત મજબૂત કરી દો. તમે 11-12ના પુસ્તકો કરેલા આખા કમ્પ્લીટ? જી. એસપી થોડું ઓછું, કારણ કે એસપી ખાલી એના વિકલ્પ અને નવનીતના પ્રશ્નો વાંચ્યા હતા. બરાબર. અકાઉન્ટ અને બીએ તો કમ્પ્લીટ જ છે, મોડે જ છે. તો જે મિત્રોના કે જુનિયરના ફોન આવે તો તેમને આ જ રીતે સમજાવતા. આ વખતે તો બુકે બનાવી છે આપણે તમારી 11-12 કોમર્સની વિષય વસ્તુ બનાવી છે અને પદ્ધતિ ની બનાવી દીધી છે. કે લાસ્ટ ટાઈમ તો આપણી પાસે શું બહુ ટાઈમ નતો એટલે એટલા બધા પુસ્તકો અને એટલું આપણે
નતા કરી શક્યા, પણ હવે તો આપણી પાસે કેવું છે કે બહુ બધું ઘણું બધું સાહિત્ય આપણે બનાવી દીધું છે. સ્ટુડન્ટને ક્યાંય ગોતવા ના જવું પડે. લાસ્ટ ટાઈમ તો તમે સમજો કે તમે તૈયારી કરતા ત્યારે તમને ખબર છે પદ્ધતિ શાસ્ત્ર પણ પ્રોપર કોઈની પાસે મટીરિયલ નતું, એટલે આપણે લેક્ચર લઈને એનું કંઈક પીડીએફ અપલોડ કરીને ફર્સ્ટ કરતા. ટાઈમ જ આપણે જ્ઞાન લાઈવની બુક્સમાં જ હતું, પછી ત્યારબાદ બધાએ કોપી કરી હોય પછીની વાત છે, પણ પહેલી વખત તો કદાચ જ્ઞાન લાઈવની બુકમાં જ આવ્યું છે. એટલે આપણે કેવું છે કે ભાઈ પદ્ધતિ શાસ્ત્રનું પુસ્તક પછી રિક્વાયર જ હતું, એટલે આપણે પુસ્તકે બનાવી નાખ્યું, એના માટેની પીડીએફ મટીરિયલ બનાવીને આપી દીધું. પછી ભલે કોપી તો કેવું છે કે લોકો રાજનભાઈ કરવાના, એમાં આપણે એને કોપી કરવામાં જો કે બહુ વધારે કોપી કરે તો આપણે કોપીરાઇટનો ભંગનો કેસે આપી દઈએ છીએ, નોટિસે આપી દઈએ છીએ. પણ કોપી કહેવાય, ઓરિજિનલ કહેવાય, એની આપણે બહુ ચિંતા નથી કરતા. તમે એક શ્રેષ્ઠ શિક્ષક થયા છો અને ભવિષ્યમાં તમે શિક્ષણ વિભાગમાં આગળ વધવા માંગો છો એવું મને લાગે છે, તમારી ઈચ્છા. એક્ઝામની પણ તૈયારી કરવાની હતી, પણ અનુભવના વર્ષ ઘટે છે. બરાબર છે. એટલે તમે તૈયારી તો હવે ચાલુ કરી દઈએ. તમે ભવિષ્યમાં શિક્ષણ વિભાગની અંદર અધિકારી બનો, GES ક્લાસ 2 બનો, એવી શુભેચ્છાઓ. અને ખાસ વિદ્યાર્થી મિત્રોને તમે એક મસ્ત સંદેશો આપી દો કે ભાઈ તમારે જો શિક્ષક બનવું હોય તો તમારે કઈ બાબતને ફોકસ કરીને અત્યારથી તૈયારી કરવાની. કારણ કે હાયર સેકન્ડરીની સમજો, હું એવું કહું છું કે લગભગ આવતા વીકમાં જાહેરાત આવે છે. જી. એટલે જે મિત્રો હાયર સેકન્ડરી ટીચર બનવા માંગતા હોય એ મિત્રો ખાસ તૈયારી શરૂ કરી દેજો. ત્યાર પછી સેકન્ડરી આવવાની છે, ટેટ 2 આવવાની છે. એટલે તમારા માટે મેઇન્સ તમારી અગત્યની છે. મેઇન્સને આધારિત ભરતી થવાની છે. 2023માં એમ એવું કહેતા હતા, ત્યારે કોઈ માનતું નતું. તમને ખ્યાલ હતો રાજનભાઈ? જી. બધા એવું કહેતા કે તો ક્યાં 70-30 નો પરિપત્ર રદ થયો છે. ત્યારે પણ રદ ક્યારે થઈ જાય કે નક્કી ના હોય. ભાઈ તમારી તૈયારી મેઇન્સમાં સારો સ્કોર લાવવાની કરવી જ પડે. પણ ઘણા બધા નતા સમજતા, પણ હવે બધા સમજી ગયા છે કે ભાઈ અમારે મેઇન્સ છે એ અમારા માટે ગેમ ચેન્જર છે. એટલે તમારી મેઇન્સની અંદર 2 પેપર છે. પેપર 1 ગુજરાતી વર્ણનાત્મક છે, એ 2 કલાક 30 મિનિટનું 100 ગુણનું છે. અને 3 કલાકનું આપણું પેપર 2 છે, જે તમારા વિષય વસ્તુનું અને પદ્ધતિનું છે. તમારા વિષયમાં તમે માસ્ટર હશો ને તો પાર્ટ 2 પ્રિલિમ્સનો અને મેઇન્સનું પેપર 2 બંને સારા જશે અને તમે શિક્ષક બનશો. અને ગુજરાતી તો માતૃભાષા છે એટલે કરવી જ પડશે. પ્રિલિમ્સ મેઇન્સ બંનેમાં. પ્રિલિમ્સમાં તમને સમજો શબ્દ ભંડોળ વ્યાકરણ છે, જ્યારે મેઇન્સની અંદર તમારું વર્ણનાત્મક વ્યાકરણ શબ્દ ભંડોળ બધું જ છે. જુનિયર મિત્રોને હું ખાલી એટલું કહેવા માંગીશ જે મેં ભૂલો કરી છે. બરાબર, ભૂલોમાંથી વધારે શીખવા મળે. ભૂલો જણાવો તમારી. કારણ કે ફર્સ્ટ ટાઈમ આ પહેલી વખત જ એવું થયેલું કે મેન્સ એટલે બજારમાં બહુ ચાલતું હતું કે જીપીએસસી ટાઈપ, એટલે ત્યાં આપણે ખાસ ડરી ગયેલા કે તો એ પ્રમાણે એક વસ્તુ ખાસ બની કે વર્ણનાત્મક ની વાત કરું તો 20 માર્ક્સ નો આપણો નિબંધ આવે છે. 20 માર્ક્સ. હવે 20 માર્ક્સ એટલે સાયકોલોજીકલ આપણને અસર કરે કે 20 માર્ક્સ એટલે એવું તો શું કન્ટેન્ટ નાખું કે મને 20 માંથી મેક્સિમમ માર્ક્સ મળે. પણ આ એક મારા માટે લાલચની જેવું કામ કર્યું હતું કે એમાં ખાસો મેં અડધો કલાકથી ઉપર ખાલી સમય વધારે આપી દીધો. એને સમય વધારે અપાઈ ગયો હતો. તો પત્ર લેખનની વાત કરીએ, સંક્ષેપીકરણ એ તો થઈ ગયું હતું, પણ પછી પત્ર લેખન થોડો અડધો મારો છૂટી ગયેલું હતું. એટલે કે નિબંધને થોડો સમય વધારે આપી ગયો. પાછળ મારે થોડું વધારે ઝડપથી લખવું પડ્યું હતું. એટલે અક્ષર જે સારા હોવા છતાં પછી બહુ ઝડપથી લખવાનું. પત્ર લેખન, ચર્ચા પત્ર, કારણ કે ચર્ચા પત્રમાં તમારે પ્રેષણ કરવાનું, ફોરવર્ડ કરવાનું, એટલે લખાણ લાંબુ થઈ જાય. એટલે બધાને તમારે સમજો સમય ફાળવીને તમારે 17 થી 18 પેજ લખવાનું થાય 2.5 કલાકમાં. તમારું ગુજરાતી વર્ણનાત્મકનું પેપર છે એમાં. તો એ રીતે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે. અને ખાસ તમારે કેવું છે કે વિષય વસ્તુની તમારી જાણકારી હોય ને તો તમે આગળ જ ફ્લોમાં વિચારતા રહો. ઓલું કેવું છે કે તમે વિષય વસ્તુની પ્રોપર નોલેજ ના હોય તો તમારી પેન ઊભી રહી જાય. જો ઊભી રહી ગઈ ને તો પેપર પૂરું ના થાય. તમે સમજો કોઈ લાઈન લખો છો, એના પછીની 2 લાઈન તમારા મગજમાં બાય ડિફોલ્ટ આગળની આવી જવી જોઈએ. એ રીતે ફ્લોની અંદર લખાણ લખાતું જાય ને તો જ નિબંધ તમારો સારો જાય, તો જ ચર્ચા પત્ર સારું જાય, તો જ તમારું પત્ર લેખન સારું જાય. એટલે ફ્લો લાવવા માટે પ્રેક્ટિસ કરવી પડે. એટલે જ આ જે નિબંધમાં મેં સમય વધારે ફાળવી દીધો હતો તો પાછળથી થોડી તકલીફ પડી હતી. એટલે જે મારે આપવું જોઈતું હતું તે આપી નતો શક્યો. આ તો ઠીક છે કે ભગવાનની મહેરબાની કે કોઈ સવાલ નથી, સરસ્વતીની આશીર્વાદ છે. નહીં, તમારે પણ સ્કોર, તમારા પેપર 2 માં સારો સ્કોર થયો ને એટલે વાંધો ના આવ્યો. પેપર 2 માં રાજનભાઈ પેપર 2 નો તો હું સારો 80 નો સ્કોર કર્યો છે 100 માંથી, એટલે સારો સ્કોર કહેવાય. પ્રાઇવેટમાં જે કામ કર્યું અને વિદ્યાર્થીઓ સાથે ખાસી મહેનત કરી, આપણે પણ મહેનત કરીને પણ તો વિદ્યાર્થી પાછળ મહેનત કરવાનો આ એક મને કદાચ આશીર્વાદ ફળ છે તમારું અને એમના વાલી તરફથી એવું લાગે છે એ તમારું ફળ છે. તમે જે સાધના કરી ને વિદ્યાર્થી સાથે, તપ કર્યું શિક્ષણનું, અને એ તપનું ફળ તમને સમજો પેપર 2 ની અંદર મળ્યું. એટલે હું મારો શ્રેય તો મમ્મી પપ્પાને પણ જ્ઞાન લાવીને અને સાથે સાથે મારા વિદ્યાર્થીઓને પણ આપવા માંગુ છું. સરસ. એમની પાસેથી સતત કઈ ને કઈ શીખવા મળે જ છે આજે પણ. સરસ. હાલ તમારા જે વિદ્યાર્થીઓ છે એમને કેટલા ટકા રિઝલ્ટ તમે આપો છો કોમર્સમાં? એમ તો જો મેં BA વિષય ભણાવું છું સુરતમાં, જ્યાં ભણાવતો પ્રાઇવેટ સ્કૂલમાં, તો ત્યાં
દર વખતે 2 કે 3 વિદ્યાર્થીઓ 100 માંથી 100 હોય. અકાઉન્ટની વાત કરું તો 99, 98, 100 માર્ક્સ હોય જ છે. એટલે એવું નથી કે આપણે જ મહેનત કરીએ છીએ, સાથે સાથે વિદ્યાર્થી અને એમના વાલી પણ એટલા તમે સમજો ખાનગી સ્કૂલમાં જોબ કરીને હવે ગ્રાન્ટેડમાં કરો છો તો શું આમ તમને ડિફરન્ટ લાગ્યો બંને વચ્ચે? ડિફરન્ટ એટલે સૌથી વધારે જે વસ્તુ તે મેન્ટલી ફ્રી થયો છું થોડો. પેલું કે હું જે બેકગ્રાઉન્ડ થી આવું છું, મમ્મી પપ્પા એટલે મારા દાદી શાકભાજી વેચતા, પપ્પા મારા શાકભાજી વેચતા, એટલે ઈચ્છા તો હતી, દાદીની જ ઈચ્છા હતી કે શિક્ષક બનીએ આપણે, ને બન્યા પણ ખરા, પણ પ્રાઇવેટમાં હતા. દાદી એમ તો એક્સપાયર થઈ ગયા 2 વર્ષ પહેલા. અગર જો દાદી આ જીવતા હોત તો સૌથી વધારે. અને આ નોકરી મેળવ્યા પછી મમ્મીના આંખમાં જે શું કહેવાય કે આપણે આશીર્વાદ, દાદી ભગવાનના ઘરેથી જોતા હશે, એમના આશીર્વાદ ગર્વથી જોઈએ એમ. આ વસ્તુ, આની સામે બીજી વસ્તુ, બધી ભૌતિક વસ્તુ સર એમ શૂન્ય લાગે આપણને. બસ તો મમ્મી પપ્પાનું સ્વપ્ન પૂર્ણ થયું, આપણું પોતાનું સ્વપ્ન પૂર્ણ થયું, અને સમાજની અંદર તમે સમજો કે સરકારી શિક્ષક બનો ને એટલે અલગ નજરથી જોવે, અને જ્યાં સુધી ખાનગીમાં સંઘર્ષ કરતા હોય ને ભલે તમે ગમે એટલા હોશિયાર હોય. પેલો એક મેમ નથી આવતો કે વક્ત બદલ ગયા, જજ્બાત બદલ ગયા, એ વસ્તુ થાય છે હવે. બરાબર છે. એટલે તમારું સમજો કે ભાઈ છોકરામાંથી તમે સાહેબ બની જાઓ, અને એમાં સરકારી સ્કૂલમાં શિક્ષક હોય, એમાં હાયર સેકન્ડરીમાં 50,000 પગાર હોય, તો હાયર સેકન્ડરી ટીચરનું એમ માન મોભો સ્ટેટસ વધારે ગણાય. અને હાયર સેકન્ડરી ટીચર તમે બનવા માંગતા હોય, સેકન્ડરી ટીચર બનવા માંગતા હોય તો મહેનત કરવા માંડજો, તમારા વિષયની અંદર માસ્ટરી લાવજો. તમે જ્યાં પણ ભણાવો છો, ખાનગી સ્કૂલમાં ભણાવો, નો ઇસ્યુ, પણ સારામાં સારું કન્ટેન્ટ પીરશો અને સારામાં સારી તૈયારી કરો. જોડે જોડે જ્ઞાન લાઈવ હરહંમેશ આપની સાથે છે. તમે સરસ મજાની તૈયારી કરીને સરકારી શિક્ષક બનવાનું જે રાજનભાઈ સ્વપ્ન પૂર્ણ કર્યું છે, એવા ઘણા બધા મિત્રોએ પૂર્ણ કર્યું છે. તે રીતે સ્વપ્ન પૂર્ણ કરો. ખાસ રાજનભાઈ, અંતમાં તમે એક સરસ મજાનો સંદેશો તમામ આપણા ભાવિ શિક્ષક મિત્રોને આપો. મિત્રોને તો એટલું જ કહીશ કે પરિણામ જે કંઈ મળવાનું હતું એ મળશે, પણ હમણાં જે વર્તમાનમાં છે તે આપણી મહેનત પર ધ્યાન આપીએ અને ભગવાનને ને કુદરતને જોઈને કામ કરીએ. કેટલા પૈસા મળવાના છે, કેટલી વાહવાહી મળવાની છે, એ તો પછીની વાત. પણ ભગવદ્ ગીતા પણ કહે છે કે કર્મ પર ધ્યાન આપો. કર્મ પર ધ્યાન આપશો તો આપોઆપ તમને આશીર્વાદ ક્યાંકથી ને ક્યાંકથી એ આશીર્વાદ મળવાનો જ છે, ને જે ફળ છે. અને મેં આ અનુભવ્યું છે કે ભગવાનને ભગવાનનું તો પૂજવું જ છે, પૂજવાનું જ હોય, પણ સાથે સાથે આ જે કર્મ છે કે ભાઈ આ પુસ્તક છે તો આજ મારું કર્મ અને આજ મારું ધર્મ છે, મારે બાળકોને ભણાવવાના છે. વર્ક ઇઝ વર્શિપ. હા, ત્યાં જ મારે જે આરાધના કરવાની છે તે મારું બોર્ડ વર્ક છે, તે મારી આરાધના ને એ જ મારી પૂજા. શિક્ષણનું તપ આપણે કરવાનું છે, અને જો આપણે અહીંયા તપ કર્યું હશે તો આપણને તપનું ફળ મળવાનું જ છે, કારણ કે ભગવાન બધું જ જોવે છે. તો તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. તમે બધા પણ તમારું ડ્રીમ ગોલ, લક્ષ્ય, મંજિલ મેળવો એવી શુભેચ્છાઓ. અને ટૂંક સમયમાં તમારા માટે બરાબર જાહેરાત આવી જાય છે, એટલે લડી લેજો, મહેનત કરી લેજો અને પોતાની જાતને સાબિત કરી દેજો. ઓલ ધ બેસ્ટ.